આજવા ચોકડી આજવા રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાની પડી ફરજ। આજવા ચોકડીથી આજવા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સમગ્ર શહેર સહિત રાજ્યમાં પણ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે। સતત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આજે આજવા ચોકડીથી આજવા ગાર્ડન તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર સયાજીપુરા 4 રસ્તા નજીક ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે। રસ્તા પર પાણી ભરાવાના કારણે દ્વિચક્રી અને 4 ચક્રી વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહનો ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો સહારો લેવો પડ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં દર વર્ષે વરસાદ દરમિયાન આવી સ્થિતિ સર્જાય છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલનો અભાવ અને માર્ગ સંબંધિત કામગીરીમાં બેદરકારીના કારણે વર્ષોથી સમસ્યા યથાવત હોવાનું સ્થાનિકોનું કહેવું છે। રહીશોએ સંબંધિત R&B વિભાગ અને પાલિકા તંત્ર પાસે તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગણી કરી છે। આ ગણેશનગર છે, અહીંયા ગટરનું પાણી ઘરમાં ભરાઈ ગયું છે અને ઘરમાં અનાજ પાણી બધું એ થઈ ગયું। કાલ રાતનું ખાવા પાણી બી નહીં બનાવ્યું। ગટરનું પાણી એટલું ગંદાય છે, નાના બાળકો જોડે મારે રહેવું કેવી રીતના? બધા કોર્પોરેશનને રજૂઆત કરી, કાલે આવ્યા અને જોઈને જતા રહ્યા, પણ કે કાલે સવારમાં આવીને વરસાદ રહેશે તો અમે કરી જશું, પણ અત્યાર લગીને કોઈ આવ્યું નહીં ને હમણાં હાલમાં ફોન બી નહીં ઉઠાવતા। બહુ જ તકલીફ પડે। કાલ રાતનો મારો છોકરો બી એક તો પગનો તૂટેલો છે, એને પાણીમાં કેવી રીતના રાખવો? કાલે પાણીમાં મારો એને પાટો બી પલરી ગયો અને પાટો છોડી નાખ્યો, એને બી તકલીફ છે। નગરમાં રહું છું, એટલે અહીંયા વર્ષોથી 15 વર્ષથી આ જ પોઝિશન છે। જ્યારે જોતા દર વર્ષે કમ્પ્લેન કરીએ છીએ, દર વર્ષે ચેમ્બરો થોડું કરે છે, પણ આ ઘડીએ તો કોઈ કરતાં કોઈ કશું આવ્યા નથી। જ્યારે પણ આવ્યા છે અઠવાડિયા પહેલાં વરસાદ નહોતો ત્યારે તો ચેમ્બરનું ઢાંકણું ખોલે, જોઈને જતા રહે। પછી આગળ આપણે કહેવા જઈએ તો પ્રયાગરાજને એ બાજુ જતા રહે ને પછી ત્યાંથી સીધા ઓફિસે જતા રહે ને પછી કહે કે અમે કરી દીધું। આ ઘડીએ 2 દિવસમાં વરસાદ એટલો બધો છે કે ઘરની અંદર ચેમ્બરો એટલા ફૂલ થઈને આવે છે, સંડાસ બાથરૂમ આખા ગણેશનગરમાં બધાને તકલીફ પડી છે, પણ એ લોકો સાંભળતા નથી ને અમે કહેવા ગયા હતા। અમારા જોડે પેલા નાના છોકરાને પેટ સવાલો કરે કે વરસાદી ગટર છે કે ચેમ્બર છે। મેં કીધું ચેમ્બરની વાત કરું છું, પછી વરસાદી ગટર કેવી રીતે આવે? તો કે ચેમ્બરો ભરેલા હોય ને તે ડાઉન થાય તો જ કરીએ, ત્યાર વગર અમે કરીએ નહીં। હું તમે કહું તમારે કોઈ પણ હાલતે કરી આલવું પડશે, તો કે નહીં કરીએ ને અમે બેઠા અમે જોઈએ આટલી કમ્પ્લેન લાવીએ છીએ તો કે તઈ કમ્પ્લેન લગાવો, તઈ કમ્પ્લેન લગાવો, ઘડે કમ્પ્લેનો લખાવવા માટે અમને મજબૂર કરે ને પછી આ જવાબ આલે છે ને એ પોતે મોબાઈલમાં ગેમો રમ્યા કરે છે ને ઘરમાં એક ગટરો બધી ભરાઈ ગયેલી છે। ચેમ્બરે ઉલટું ઉભરાયા કરે છે, ઘરની અંદર પાણી આવે છે। અહીંયા તમારા કોર્પોરેટરો છે ને કોર્પોરેટર હિતેન્દ્ર પટેલે કીધું છે તો એ આ નાનો જવાબ આપે, આ જઈએ સાહેબ, આ જઈએ સાહેબ, એવો જવાબ આલે, આગળ બીજો કોઈ જવાબ નથી આલતા। નરેન્દ્રબેન ઠક્કર। આજે કેટલા બધા વર્ષો થયા, અહીંના કોર્પોરેટરો અહીંયા આગળ આવે છે, ફક્ત એક જ ટાઈમની અંદર આવે છે, ફક્ત વોટિંગ માટે હાથ જોડવા માટે આવે છે। પછી આવા પ્રોબ્લેમ ઊભા થાય સોસાયટી અંદર, પછી અમારે એમની સામે હાથ જોડવા પડે છે અને હાથ જોડવાથી કંઈ નતીજો આવતો નથી। ગમે તે કોર્પોરેટર હોય આવે એક વખત, અમને વોટ આપો, અમે આ રસ્તા ઠીક કરાવીશું, અમે ગટરો સાફ કરાવીશું, કશું થતું નથી। ખાલી બોલ્યા બખાણ જ છે, બાકી કશું થતું નથી। અને અમારા જેવા હેન્ડીકેપને નોકરીઓ પર રજા રાખી અને ઘરે બેસવું પડે છે। અમારા રોજના જાય, રોજ અત્યારે 700-800 રૂપિયા રોજ અમારે નોકરીના મળતા હોય, એ કોણ ભોગવશે? કોર્પોરેટર આપવા આવશે અમને કે લો આ તમારા નુકસાન થયું છે કે તમારી નોકરીઓની રજા કે આ ગટરો ભરાઈ ગઈ છે તો અમે તમને આપી જઈએ? કંઈ જ નહીં। તો આ ઘરની અંદર તકલીફ, ખાવાનું બનાવડાવવાનું, ઊંઘવાનું, બધી તકલીફો નહીં ભોગવવાની? કેટલી બધી તકલીફ એ લોકોને તો એમના એ આરામની અંદર બે જિંદગી જીવે છે અને અમારા જેવાને વોટ આપીને ચૂંટાઈને બી આટલી બધી તકલીફ ભોગવવાની, એવું કોને કીધું? મારું નામ રાજેશભાઈ ચાવડા।